હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે જુવાર બાજરીનો રોટલો બનાવીશું. તેની માટે મીઠું નાખી પાણી નાખીશું, બરાબર મિક્સ કરી લોટ ચાળીશું. સરસ મજાનો લોટ ચાળીને લેવાનો છે. મારે અહીંયા જુવાર બાજરીનો લોટ અલગ અલગ છે. તમે મિક્સ દળાવી શકો છો જુવાર અને બાજરી. હવે આપણે બરાબર મસળીશું. સરસ મજાનું પાણી રેડતા જઈશું અને મસળતા જઈશું. થોડું થોડું પાણી લેતું જવાનું અને મસળતા જવાનું. બધી કોરસી ફરતો લોટ લઈને બધું મસળી લેવાનું. સરસ પાણી ઉમેરતું જવાનું, કે ઢીલો લોટ કઠણ લોટ હોય તો રોટલો સારો ન બને, એટલે પાણી નાખતા જાવી અને મસળતા જાવી. જરૂર પ્રમાણે જ પાણી નાખીશું. ઢીલો લોટ થશે તો ટીપતા નહીં ફાવે, એટલે સરસ મજાનું થોડું પાણી લેતું જવાનું અને બરાબર મિક્સ લોટ કરતું જવાનું. સરસ મજાનો મસળાય છે. જેમ વધારે મસળીશું તેમ રોટલો સરસ અને સારો બનશે, મીઠો બનશે. એટલે વધારે જ મસળવાનો રહેશે અને લોટ સોફ્ટ બનશે. જેટલો વધારે મસળીશું એટલો લોટ સોફ્ટ બનશે. એટલે રોટલો પણ સારો બનશે, ટીપતા પણ સારું ફાવશે. એટલે સરસ લોટ મસળાઈ ગયો છે, એટલે આપણે વધારાનો થોડો લોટ કાઢી નાખીશું. પછી કાથરોટની મદદ વડે આવો ગોળો કરી લઈશું. પછી બે હાથ વડે સરસ ગોળો કરશું. બે થેળીની વચ્ચે આપણે સરસ ટીપીને સરસ ગોળ રાઉન્ડ કરીશું. પાણીની મદદથી આવી રીતના કુંજું બનાવશું. આવું કુંજા જેવું હોય ને એટલે રોટલો ટીપતા સારો ફાવે. પતલો પણ ન રહે, જાડો પણ ન રહે, બધી બાજુ સારો ટીપાય. હવે બે હાથની મદદથી, હથેળીની મદદથી આપણે રોટલો ટીપીશું. સરસ ટીપતા જઈશું. એમ રોટલો પતલો સરસ બનતો જશે. બધી ગોળ ટીપવાનો એટલે પતલો અને સરસ બને. બહુ જાડો બનાવીએ તો જમવાની મજા પણ ના આવે. એટલે સરસ પતલો ટીપાઈ ગયો છે, એટલે તાવડીમાં આવી રીતને સુવરાવી દઈશું. સરસ મજાનો રોટલો સડી રહ્યો છે. ગેસ ફૂલ રાખીશું. ધીમા ગેસથી ડિઝાઇન સારી રોટલાને ન પડે, એટલે ગેસ ફૂલ જ રાખવાનો રહેશે. હવે એક બાજુ સડી ગયો છે, એટલે આપણે એને બીજી બાજુ પલટાવી દઈશું. મસ્ત મજાનો જો કેટલો સરસ સડ્યો છે બધી બાજુ. ક્યાંય પણ કાચોય નથી ને ક્યાંય બળી પણ નથી ગયો. મોટી સાઈઝના રોટલા પણ બને અને નાની સાઈઝના પણ બને. તમારે જેવડો બનાવવો હોય એવડો બનાવી શકો છો. અને ઉલટાવીને જે બાજુ કાચો હોય તે બાજુ ફરીની બાજુ મેકીશું. એવી રીતે બધી બાજુ રોટલો સડી જાય એટલે એમના ફેરવા કરશું. હજી જો આ બાજુ થોડો કાચો એટલે ફરી બાજુ મેકીશું. હવે બધી રોટલો ચડી ગયો છે, એટલે હવે આપણે પાછો ફરી ઉલટાવી નાખશું. ઊંધો મેકીશું. હવે આપણે આંગળીની મદદથી ફરતો દબાવી દઈશું, એટલે રોટલો ફૂલે પણ સારો અને ગોળ દડા જેવો થાય. કેટલો સરસ ગોળ દડા જેવો ફૂલીને થયો છે. જે બાજુ કાસો હોય એ બાજુ ફરી વાર મેકીશું. ગેસ થોડો ધીમો કરી નાખીશું, એટલે રોટલો બળે નહીં.
મસ્ત મજાનો સોફ્ટ રોટલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ઘીથી સરસ ગ્રીસ કરી લઈશું. સરસ મસ્ત ઘી રેડી, મસ્ત બધી કોર લાગી જાય એવી રીતના કરશું. હવે આપણો રોટલો સરસ મસ્ત મજાનો તૈયાર છે.